માંડવી નગરપાલિકા જિલ્લો સુરતની તારીખ 7/2/2025ની ખાસ સામાન્ય સભામાં સને 2025-26નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે। આજરોજ માંડવી નગરપાલિકા માંડવી જિલ્લો સુરતનું સને 2025-26નું કુલ 49.89 કરોડની આવક જાવક દર્શાવતું રૂપિયા 1.69 કરોડની પુરાંત દર્શાવતું બજેટ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનમાં 7/2/2025ના રોજ સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। આવક વિભાગમાં કરવેરાની આવક રૂપિયા 3.1 કરોડ, અન્ય ફી રૂપિયા 0.70 કરોડ, મિલકતોની આવક રૂપિયા 1.16 કરોડ, મહેસૂલી આવક રૂપિયા 2.12 કરોડ, યોજનાકીય ગ્રાન્ટની આવક રૂપિયા 20.65 કરોડ જેવા વિવિધ આવકના હેડ મળી કુલ 30.94 કરોડની આવક રજૂ કરાઈ છે। જાવક વિભાગમાં સામાન્ય વહીવટ ખર્ચ રૂપિયા 3.5 કરોડ, પાણી પુરવઠા વિભાગ રૂપિયા 1.79 કરોડ, ગટર વિભાગ રૂપિયા 0.42 કરોડ, આરોગ્ય વિભાગ રૂપિયા 3.13 કરોડ, રોશની વિભાગમાં રૂપિયા 0.33 કરોડ, બાંધકામ વિભાગમાં રૂપિયા 2.75 કરોડ, બાગ તથા બગીચા વિભાગમાં રૂપિયા 0.26 કરોડ, સમાજ કલ્યાણ 0.60 કરોડ, યોજનાકીય તથા અન્ય ગ્રાન્ટમાં રૂપિયા 31.89 કરોડ તથા દેવા વિભાગમાં રૂપિયા 1.58 કરોડ જેવા વિવિધ ખર્ચના હેડ મળી કુલ 48.20 કરોડની જાવક ખર્ચ રજૂ કરવામાં આવ્યો છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।